પાડે પાડા બાંધે એમાં ઝાડનો ખો, આ એક જૂની કહેવત છે. એ કહેવત પ્રમાણે હમણાં વડોદરામાં મુખ્યમંત્રીશ્રીની જાહેર સભા હતી. તેમાં હરણીકાંડમાં પોતાના વહાલ સોયા દીકરા ગુમાવ્યા છે, પુત્રો કે પુત્રી ગુમાવ્યા છે તેવી બે બહેનો ને પૂરો ન્યાય મળેલ નથી. તે માટે ન્યાય માટે યાચના કરવા આવી હતી. પરંતુ મુખ્યમંત્રીએ શું કહ્યું કે આપ કોઈ ખાસ એજન્ડાથી આવી છો, આપને પછી મળીશું. હવે પછી મળ્યા હોય કે ન મળ્યા હોય એ તો તે જાણે, પરંતુ આ થોડા દિવસ પહેલાં ગૃહમંત્રી શ્રી વડોદરામાં મુલાકાત લઈ આવ્યા તો મુખ્યમંત્રીશ્રીને એવું લાગ્યું કે આ કદાચ ગૃહમંત્રીના એજન્ડામાં હોય. તેથી આ બહેનોને એમ કહ્યું, હમણાં આ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી બંને વચ્ચે તણખા જરે છે એવું રાજકીય વર્તુળોમાંથી જાણવા મળ્યું. આના કોઈ આધાર પુરાવા ન હોય, પણ આ બે વચ્ચે તણખા જરે છે અને એનો ભોગ બનવું પડે છે આ પ્રજાએ, આ બહેનોએ. તો આ બહેનોનો શું વાંક? માટે મુખ્યમંત્રીશ્રી આપ જરા જુઓ કે આપના યુદ્ધમાં બહેનોને કદાચ ન્યાય મળવો નહીં મળે. માટે યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી. જય માતાજી.